तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં બાળકોનું સ્વાગત છે। ચાલો બાળકો, આજે આપણે ધોરણ 5ના પાઠ્યપુસ્તકની 10મી કવિતા શીખો, જે હિન્દીમાં આપેલી છે તે જોઈશું, જેના કવિ છે શ્રીનાથ સિંહ। प्रस्तुत कविता प्रसिद्ध रचनाकार श्री श्रीनाथ सिंह द्वारा रची गई है। जीवन में प्रकृति का बहुत ही महत्व है। इस कविता में कवि ने प्रकृति के मौजूद विभिन्न चीजों, फूल, भौरे, सूरज, पेड़, पृथ्वी इत्यादि से कुछ न कुछ सीख लेने की प्रेरणा दी है। અહીં કુદરતની ઘણી બધી વસ્તુઓમાંથી કંઈક ને કંઈક શીખવા મળે છે તેવો સંદેશ આ કાવ્યમાંથી મળે છે। ચાલો જોઈએ કાવ્યમાં શું કહ્યું છે। फूलों से नित हंसना सीखो, भौरों से नित गाना। फूलों थी नित એટલે હંમેશા હસવાનું શીખો અને ભમરાથી હંમેશા ગાવાનું। તમે ફૂલોને જોયા છે, તમને ક્યારેય ફૂલો ઉદાસ છે એવું લાગે છે? અથવા તો તમે જ્યારે ફૂલોને જુઓ છો ત્યારે તમારા ચહેરા પર પણ એક હળવાશભર્યું સ્મિત આવી જાય છે, તમને ફૂલો જોવા અને રાખવા ગમે છે। તો ફૂલો પાસેથી હસવાનું શીખો અને ભમરા હંમેશા ગણગણતા હોય છે એટલે કે તેની પાસેથી ગાવાનું શીખો। અહીં હસવા અને ગાવાનો અર્થ એ રીતે કે તમે હંમેશા ખુશહાલ રહો, ખુશમાં જ રહો, જેથી કરીને આસપાસના લોકોને પણ તમારી સાથે રહેવું ગમે। તરુ કી ઝૂકી ડાલીઓ સે નિત શીખો શીશ ઝુકાના। તરુ એટલે ઝાડ, ઝાડની ડાળીઓ નમેલી હોય છે, એનાથી એવું લાગે છે કે જાણે તે બધાને નમન કરે છે, એટલે કે સૌની મોટાઓની સામે તમારે હંમેશા નમ્રતાભર્યો વ્યવહાર કરવો જોઈએ, અથવા તો કોઈની પણ સાથે નમ્રતાથી રહેવું જોઈએ। શીખ હવા કે ઝોંકો સે લો કોમલ ભાવ બહાના। જ્યારે ગરમી હોય અને પવન એકદમ આવે ત્યારે તમને ગમે છે, એટલે કે પવન હવા કા ઝોંકા એટલે કે પવનની લહેરખીઓ તમારી પાસેથી પસાર થાય ત્યારે તમને ગમે છે, રોમાંચ થાય છે। તો એવો કોમળ ભાવ પવનની લહેરખીઓ પાસેથી શીખો કે તમે જ્યાંથી પસાર થાઓ ત્યાં વાતાવરણ ખુશહાલ બની જાય। દૂધ તથા પાણી સે શીખો મિલના ઓર મિલાના। દૂધની અંદર પાણી ભેળવવાથી ખબર પડતી નથી, બંને એક થઈ જાય છે। એવી રીતે હળીમળીને રહેતા દૂધ અને પાણી પાસેથી શીખો। सूरज की किरणों से सीखो जगना और जगाना। सूरज જ્યારે ઉગે છે ત્યારે બધા જ ધીમે ધીમે પ્રકૃતિના તત્વો જાણે જાગી જતા હોય એવું લાગે છે। પંખીઓ ચહેચહાટ કરે છે અને ફૂલો ખીલી જાય છે, લોકો પોતપોતાના કામ પર નીકળી પડે છે, એટલે જાણે કે સૂરજ આપણને પોતે જાગે છે અને બીજાને જગાડે છે। અહીં જાગવું એટલે ઊંઘમાંથી ઉઠવું એમ નહીં, પરંતુ તમે તમારા મનથી જાગૃત થાઓ, કયું ધ્યેય તમારે સિદ્ધ કરવાનું છે એ માટે તમે જાગૃત થાઓ અને બીજાને જગાડો, એવો અર્થ અહીં આપેલો છે। લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના। લતા એટલે કે વેલી અને પેડ એટલે વૃક્ષ, વૃક્ષની સાથે વેલી કેવી રીતે વીંટળાયેલી હોય છે એ જ રીતે તમે સબકો ગલે લગાના એટલે બધાની સાથે હળીમળીને રહેતા શીખો। મછલી સે શીખો સ્વદેશ કે લીએ તડપ કરવાના। માછલી છે એના માટે તમને ખબર જ હશે કે માછલીને પાણીમાંથી બહાર કાઢીએ એટલે એ મરી જાય છે તરફડીને, તો સ્વદેશ એટલે કે એનો દેશ છે એ પાણી છે, એ પાણી એટલે કે એના દેશ વગર રહી શકતી નથી। એવી જ રીતે આપણે પણ આપણા દેશ માટે દેશદાઝ હોવી જોઈએ, એના માટે આપણે જીવ આપી દેવાની તૈયારી રાખવી જોઈએ। પતઝડ કે પેડો સે શીખો દુઃખ મેં ધીરજ કરना। પતઝડ એટલે કે જ્યારે પાનખરની ઋતુ આવે છે ત્યારે વૃક્ષોના બધા જ પાન ખરી જાય છે, એને પતઝડ કહે છે। તો ત્યારે એવા વૃક્ષો હોય છે કે જેની પાસે ન છાંયો છે, ન પંખીઓ આવે છે, ન કોઈ માણસો આશરો લેવા આવે છે, છતાં એ ધીરજ રાખે છે। એનું દુઃખ છે કે એની પાસે કોઈ નથી, પરંતુ એ ધીરજથી કામ લે છે અને રાહ જોવે છે ફરીથી વરસાદ આવે ત્યારે એના પાન ખીલશે, નવી કળીઓ આવશે, ફરી પંખીઓ ગાશે, એવી ધીરજ રાખી અને એ ટકી રહે છે। એ રીતે આપણે પણ દુઃખમાં ધીરજ રાખી અને ટકી રહેવું જોઈએ, આપણો ખરાબ સમય પસાર થઈ જશે। દીપક સે શીખો જીતના હો શકે અંધેરા મારના। દીવો છે એ એક ખૂણામાં પ્રગટાવ્યો હોય તો એ થોડાક વિસ્તાર પૂરતું અજવાળું આપે છે,
તો એ ક્યારેય એવું નથી વિચારતા કે આપણે પણ એવું ક્યારેય ન વિચારવું જોઈએ કે આપણાથી બહુ જાજુ કામ નહીં થઈ શકે. જેટલું થઈ શકે એટલું આપણે કરવું જોઈએ. એટલે કે લોકોની કોઈને કોઈ રીતે મદદ કરવી જોઈએ. પૃથ્વી સે શીખો પ્રાણી કી સચ્ચી સેવા કરવી. આપણે ધરતીને માતા કહીએ છીએ. ધરતી છે એના પર આપણે આટલા મકાનો બનાવ્યા, ફેક્ટરીઓ બનાવી, એના પર પાક લઈએ છીએ, આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, કૂદીએ છીએ, તો પૃથ્વી આપણી એક જાતની સેવા કરે છે અને બધું જ સહન કરતાં કદી ફરિયાદ કરતી નથી. એવી રીતે આપણે પણ એકબીજાની સેવા કરવાનું શીખવું જોઈએ. જલધારા સે શીખો આગે જીવન પથને બઢના. પાણીની ધાર હોય, નદી નીકળતી હોય ક્યાંયથી, તો એ વહેતી વહેતી હંમેશા આગળ વધે છે, ક્યાંય અટકી જતી નથી કે પાછી જતી નથી. એમ આપણે પણ ધીરજપૂર્વક આપણા માર્ગમાં આગળ વધતું રહેવું જોઈએ. ઓર ધુએ સે શીખો હરદમ ઊંચે લીપ પર ચડના. તમે ધુમાડો જોયો હશે, એ હંમેશા ઉપર તરફ જાય છે, નીચે પાછો ફરતો નથી. તો તમારે પણ એ રીતે તમારા લક્ષ્યની ઊંચાઈ સિદ્ધ કરતા રહેવું જોઈએ, આગળ વધતા રહેવું જોઈએ.